સર, આપને ઇલિજારો ટેકનિક વિશે જાણ્યું, તો એ ટેકનિક શું છે અને કેવી રીતે કામ કરે છે? હા, ઇલિઝારો ટેકનિક ની વાત કરીએ તો ઇલિઝારો પદ્ધતિ જે રશિયાના ડોક્ટર ગેવરીલ ઇલિઝારોની એક મહાન શોધ છે, જે ડિસ્ટ્રેક્શન ઓસ્ટિયોજેનેસિસના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કે જેની મદદથી આપણે હાડકાની લંબાઈ વધારી શકીએ છીએ. જે ઇલિઝારો એપેરેટસ જે હાડકાની આજુબાજુ એટલે બહારથી જ લગાડવામાં આવે છે, જેને વાયર અને પિનની મદદથી ફિક્સ કરવામાં આવે છે, અને પછી બે રિંગ વચ્ચે માનવ નિર્મિત ફ્રેક્ચર કરી નટ બોલ્ટથી ધીમે 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 એને ડિસ્ટ્રેક્ટ કરીએ તો હાડકાની લંબાઈ વધારી શકાય છે. આ એક ડિસ્ટ્રેક્શન ઓસ્ટિયોજેનેસિસ નામના પ્રિન્સિપલ ઉપર આખો ઇલિઝારો કામ કરે છે. કેવા સંજોગોમાં કરવાનું થાય છે? જનરલી આપણે જોવા જઈએ તો જે હાડકાં ના જોડાતા હોય, અથવા પછી કોઈનો પગ લાંબો ટૂંકો છે, અથવા હાડકામાં રસી થઈ ગઈ છે, હાડકું વાંકું જોડાયું છે, તો એવા સંજોગોમાં આપણે ઇલિઝારોની મદદથી આપણે પેશન્ટનું હાડકું જોડી શકીએ છીએ. તો ઇલિજારો જ્યારે ઓપરેશન થાય છે તો એ રિંગ કેટલા સમય પેશન્ટને રાખવાની હોય છે અને કેટલી પેનફુલી હોય છે? જનરલી ઇલિઝારો એપેરેટસ છે, રિંગ, એ 3 મહિનાથી 12 મહિના સુધી રાખવામાં આવતી હોય છે, ડિપેન્ડ ઓન કેસ ટુ કેસ, કે દર્દી અલગ અલગ દર્દી પ્રમાણે એ ટાઈમ બદલાતો રહેતો હોય છે. પરંતુ સારી રીતે લગાવેલું ઇલિઝારો એ ક્યારેય પેઇનફુલ હોતું નથી. દર્દી જો નિયમિત કસરત અને એનું નિયમિત ડ્રેસિંગ કરતું રહે તો એ ક્યારે પણ પીડાદાયક હોતું નથી. એનો રેશિયો કેટલો છે સક્સેસફુલી થવાનો? સારી રીતે કરેલું ઇલિઝારો લગભગ 99% સક્સેસ થાય છે. તો ખરેખર દુખાવો થાય છે જ્યારે અહીંથી તમે ઘરે પેશન્ટ જાય છે એટલે? જે રિંગ લગાડીએ આપણે બહારથી, એ લુક વાઇઝ થોડું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે, પરંતુ એ દુખાવાજનક બિલકુલ નથી. દર્દી આવે અમારી પાસે એટલે આપણે ઓપીડીમાં જે ફોલોઅપ આવતા હોય પેશન્ટ, એમના વિશે એમની સાથે વાતચીત કરાવીએ, કે જેથી કરીને પેશન્ટને સંતોષ થાય કે ના, દુખાવો થતો નથી.